મિત્રો મારી પાછળ જે આ પોલીસની ગાડી જોવો છો ને, અમથી અહીંયા નથી ઊભી હો. આની અંદર અહીંયાના PSI સહિત આખો એનો સ્ટાફ મંદિરમાં અત્યારે દુબઈ, અમેરિકા, લંડન બધી જગ્યાએથી ભાઈ બધા આપણા ભાઈઓ આવ્યા છે. ઓલ ઓવર વર્લ્ડમાં ભાઈ આપણો રાવળ પરિવાર છે ને ભાઈ દબદબો જમાવીને બેઠા છે. ગાઈસ ગાડીએ પહોંચી ગયો. ફાઇનલી ગાઈસ ભડભીડવાળા ટોલ ટેક્સે પહોંચી ગયા છે. શિટ યાર ઓલાય બંધ કરી દીધું. હાય છે હાય वो आ गया देखो देखो वो आ गया મિત્રો ફાઇનલી આપણે છે ને અહીંયા જિગ્નેશ દાદાને મળવા માટે આવી ગયા છું. જિગ્નેશ દાદા એટલે કે ભાઈ ડાકોરના બહુ મહાન શાસ્ત્રી, વિદ્વાન શાસ્ત્રી છે ડાકોરથી. અને અહીંયાના જે મુખ્ય આચાર્ય હતા ને એ જિગ્નેશ દાદા હતા. જો આવ્યા છે ને ભાઈ નર્મદા મૈયાનું તળાવ છે. તો આજે તમે જોવો છો ને આખી છે ને વાંસની યજ્ઞશાળા બનાવી છે એકદમ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે. વૈદિક વિધિ અને શાસ્ત્રોક્ત વિધિ છે ને વાંસના મંડપની નીચે કરવામાં આવે છે. એ આ વાંસની મંડપ બનાવવામાં આવ્યો છે. મિત્રો શક્ય બનશે ને તો આપણે ફરીવાર પાછા આવશું, કેમ કે અત્યારે બાળકોને જમાડવા જવા છે. સમય મળશે ને તો આપણે હમણાં પાછા આવશું જમી કાઢવીને. તો પછી આ લોકોને રૂમે પણ ઉતારી આવશું. જિગ્નેશ દાદાને મળવું હોય ને તો અત્યારે બીજી જ હું જો. મિત્રો બધા લોકો હવન કરીને દર્શન કરીને બહાર જઈ રહ્યા છે. બધા લોકો ભોજનશાળા તરફ જઈ રહ્યા છે. અને અમે અહીંયા ભાઈ વિરાન સાવેની વેટ કરીએ છીએ. અને અહીંયા જુઓ મિત્રો, અહીંયા માતાજીની પ્રસાદી મળી રહી છે. આ જે સાડીઓ જે છે ને માતાજીની પ્રસાદી છે. અને ભાઈ નજીવી કિંમત ભાઈ ભેટ સ્વરૂપે ભાઈ ગિફ્ટ સ્વરૂપે આપણને આ પ્રસાદી મળે છે. તો હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા ભોજનશાળાએ. ફાઇનલી હવે હું જાઉં છું પાર્કિંગમાં ગાડી લેવા માટે. અને ભાઈ ટ્રાફિક જોવો ભાઈ, અત્યારે દુબઈ, અમેરિકા, લંડન બધી જગ્યાએથી ભાઈ બધા આપણા ભાઈઓ આવ્યા છે ભાઈ. ઓલ ઓવર વર્લ્ડમાં ભાઈ આપણો રાવળ પરિવાર છે ને ભાઈ દબદબો જમાવીને બેઠા છે. ગાઈસ ગાડીએ પહોંચી ગયો. બહુ મજા આવી ભાઈ, બહુ મજા આવી ભાઈ. બ્રાહ્મણો ને બધા ભાઈઓ ને હવન ને ભાઈ મજા આવી ભાઈ, નેક્સ્ટ લેવલની ભાઈ. હવે આપણે જવાનું છે પ્રસાદ લેવા ભાઈ. ચાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ફાઇનલી 3:30 વાગે આપણે છે ને ભાઈ ભોજનશાળાએ આવ્યા છીએ. અને કેવી ભોજનશાળા ખબર છે મિત્રો, તમે જોશો ને એટલે ભાઈ તમારા પંખા ફાસ થઈ જવાના. આ ભોજનશાળાએ આપણે જવાનું છે જમવા માટે. આની પહેલાંનો બ્લોગ હજી તમે ન જોયો ને તો જોઈ આવજો પ્લીઝ, જોવાનું ભૂલતા નહીં. ચાલો આપણે જઈએ જમવા માટે. મિત્રો ગાડી આપણે પાછળ પાર્ક કરી દીધી છે. મસ્ત મજાનું પાર્કિંગ છે ભાઈ. જગ્યા એટલે ભાઈ નેક્સ્ટ લેવલની જગ્યા છે મિત્રો. અહીંયા આપણે જમવા જવાનું છે. આપી દો આપ્યો બીજા પાસ. ચાલો મિત્રો આવી ગયા છે. જો ભાઈ વોટ એ વ્યૂ, વાહ વોટ એ વ્યૂ. ચેક ભાઈ કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ભાઈ. એકદમ 5 સ્ટાર અને VIP વ્યવસ્થા છે. પૂનમ એને મમ્મીએ શરૂ કરી દીધું છે. તો ચાલો ફરસાણથી શરૂ કર્યું છે આપણે. જો મિત્રો સ્ટાર્ટર છે ભાઈ. હજી આ 100માંથી 20% જ છે. કામરિયા તો બ્રાહ્મણોના પ્રિય લાડુ. મિત્રો minutes later. જો મસ્ત મજાનું ભોજન થઈ ગયું ભાઈ. એક નંબરની પ્રસાદી હતી ગાઈસ. એક ઝલક બતાવું તમને. અહીંયા જે રસોડામાં આજનું જે કેટરિંગનું કામકાજ આપ્યું છે ને ભાઈ, નેક્સ્ટ લેવલનું કામ આપ્યું છે ભાઈ. સિનેમેટિક વ્યૂ એન્જોય કરો તમે. A few moments later. આપણી બીસ્ટ સામે પડી છે. જો રે ગાઈસ કમેન્ટ કરો ગાડી વિશે. હવે નક્કી કર્યું છે
કે માતાજીના દર્શન કરી આવીએ પહેલા ફટાફટ છે ને માતાજીના દર્શન કરીને પાછા આવીએ. ભાઈ એસી ફૂલ કરી દીધું છે ને ગરમી એટલે ભાઈ ભૂકા કાઢે છે ભાઈ. બધાને ગરમી લાગે ને પછી બધા જે ફ્રેડ થાય ને ભાઈ સવારથી બપોર સુધી બધાનું સારું ચાલે ભાઈ. બપોરે પેટ ખાલી થાય અને ઉપર તડકો ચડી જાય એટલે પછી પૂરું. A few minutes later. મિત્રો માતાજીએ પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. માતાજીના દર્શન કરી રહ્યા છીએ ગાઈસ. ઓ ભાઈ સાહેબ હવે જાય છે મૃત્યુંજય બાબાના દર્શન કરવા. ભાઈ મજા આવે છે નેક્સ્ટ લેવલની. મસ્ત મજાના ભાઈ મહાદેવના દર્શન થઈ ગયા છે મૃત્યુંજય બાબાના. છે ને એ લોકોએ કીધું ઘડીક બેસો ચા બને છે તો ચા પીવા માટે ઘડીક ઊભા રહ્યા છે અહીંયા. અને ભાઈ જો મૃત્યુંજય બાબા અને ભાઈ આ માતાજીનું પરિસર ભાઈ. મિત્રો આ બોર્ડ ઉપર જે લખ્યું ને એકવાર તમે વાંચી લો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કયા હવનમાં બેઠા હતા. મોરિયન ને વિરાંશને ભાઈ અહીંયા પરિસરમાં રમવાની બહુ મજા આવી છે. પરિસર જ એટલું રૂડું રૂપાળું છે. જુઓ બે માતાજીના પરિસરમાં ચા. ગાઈસ મોરિયન ચા પીવે છે. મોરિયન ચા કેમ છે? બહુ મસ્ત ચા બનાવી છે ગાઈસ. મિત્રો મારી પાછળ જે આ પોલીસની ગાડી જોવો છો ને અમથી અહીંયા નથી ઊભી હો. આની અંદર અહીંયાના પીએસઆઈ સહિત આખો એનો સ્ટાફ મંદિરમાં સેવા કરવા આવ્યા છે. મળવા નથી આવ્યા, માતાજીની સેવા કરવા માટે આવ્યા છે. અને લિટરલી અહીંના જે આ ગાડીમાં જે પીએસઆઈ બેસીને આવ્યા ને અંદર સેવા કરે છે ગાઈસ. માતાજીના મંદિરમાં અંદર સેવા કરવા માટે આવ્યા છે. મિત્રો અહીંયા જો શાક માર્કેટ ભરાય છે. મિત્રો જો સામે આપણે ગાડી પાર્ક કરી છે અને અહીંયા આપણા માતાજીનું મંદિર છે. જો મિત્રો અહીંયાથી ગાડી કાઢવાની છે. તમે વિચાર કરો અહીંથી કેમ ગાડી કાઢીશ. 2 minutes later. પૂનમ ને મમ્મી ને પપ્પા ને બધા જો અહીંયાથી દેશી શાકભાજી લે છે. A few moments later. રસ્તામાં શું જોવા મળ્યું જો મિત્રો કંપલાઈ માના પાવન ધરતીમાં એટલે મિત્રો અહીંયા આપણે જગ્યા લીધી છે 15 થી 20 વીઘા જમીન લીધી છે. અહીંયા અંદર છે. અહીંયાથી 4-5 કિલોમીટર માંડલ છે જો ગાઈસ. અને હવે અમે આમ જઈએ ને તો આ બાજુ લબદીધામ એટલે કે વિરમગામ જવાય છે. મિત્રો સામે પણ એક બોર્ડ માર્યું છે જો રોડ ઉપર. માતાજીને એ છે ને બહુ મોટી ધર્મશાળા બનવાની છે એટલે કે રહેવાની સગવડતા કરવાની છે 5 સ્ટાર જેવી. Many hours later. ગાઈસ 7:45 વાગી ગયા છે અને ભાઈ ઓલ સેટ થેલા તૈયાર કમ્પ્લીટ કરી નાખ્યા છે. ગાડી પડી છે બસ હવે નીકળવાનું છે. ભાઈ કાકાની યારે વાતચીત કરવામાં એટલી મજા આવી ગઈ ને ભાઈ કદાચ ફોકસ થતું હોય તો 7:30 ને 10 થઈ ગઈ. હવે આપણે નીકળીએ છીએ. ચાલો વાંધો હજી એક ટમેટા આપી દો. ચાલો ઉપર મળીએ. રામ છાપરીની ચા પીને આપણે ગાડી ચલાવવાની છે કેમ કે ઊંઘ બહુ આવે છે. ચા પીને જો ઊંઘ ઉડી જાય ને તો મજા આવે ભાઈ. પેલા ચા પી લઈએ પછી આગળ વધીએ છે ને. એક કપની અંદર 2 અડધી ભરી છે ચા. એવા 2 મોટા મોટા કપ ભરી દીધા છે. ચા પીતા પીતા આપણે ઘરે પહોંચવાનું છે. ઉપર મૂકી દે આને. देखिए गाइस हमारा शेर सो रहा है और अभी हाँ मोरियन भाई ने तो ये कुरकुरे ले लिया है. ओ मोरियन भाई फिर भी हम गैलोप्स में रुकने वाले हैं. ओके गाइस माफिया बीस्ट एक कमेंट करजो गाइस गाड़ी विषे. गाइस 10 વાગી ગયા. જબરજસ્ત ઊંઘ આવી રહી છે ગાઈસ ને પહોંચી ગયા છે આપણે બગોદરા. ભાઈ હર વખતની જેમ બગોદરા પહોંચ્યા છે. ભાઈ આ રોડ છે ને આવડો આ રોડથી પહેલાં આમ આવી ગયા પછી આમ આવી ગયા પછી પાછા આમ આવ્યા એમ થયું ભાઈ અહીંયા સીએનજી ભરવા માટે ઊભા છે. હા ખતમ પડ્યું હતું સીએનજી. ₹504 સીએનજી આવ્યું. પ્રેશર નહીં હોય કદાચ ભાઈ કંઈક ભૂલ થઈ હોય ને એવું લાગે છે ભાઈ. હવે મેં વળી કંઈ ધ્યાન દીધું હું વળી બ્લોગ બનાવવામાં હતો. ભૂલ તો કંઈ નથી થઈ તો પ્રેશર ઓછું છે એમ કહે છે. નીકળી ગયા છીએ જો ગાઈસ હાઈવે ઉપર ચડી ગયા અને ભાઈ છે ને અત્યારે વાગી ગયા છે 10. અમે ભાઈ ફેદરાવાળો રૂટ એટલે ન લીધો. અહીંયા રસ્તોય ખરાબ છે, ટાઈમે બગડશે અને ભાઈ ઘરે પહોંચવામાં બહુ મોડું થઈ જાય.
તો નક્કી કર્યું આપણે અહીંથી નોન સ્ટોપ વયા જાય, ભલે ટોલ ભરવો પડે. ભાઈ આપણે આ પ્લાન ચેન્જ કર્યો એ બરોબર છે આપણો રૂટ? કમેન્ટ કરજો. રાત્રે આ ડિસિઝન લીધું છે, તમારું શું છે કમેન્ટ કરો. ચાલો મિત્રો, મળીએ જો ક્યાંક રૂટમાં હોલ્ટ આવશે તો આપણે ક્યાંક ગાડી રોકશું. A few moments later. જોરદાર ગાઈસ, એક્સપ્રેસ વે અહીંયા પૂરો થઈ જાય છે ગાઈસ. એનું એ જે સર્કલ બનાવ્યું છે ને ભાઈ, મને બહુ ગમે છે ભાઈ. મસ્ત બનાવ્યું છે આ સર્કલ. ફાઇનલી ગાઈસ, ભડભીડવાળા ટોલ ટેક્સે પહોંચી ગયા છે. A few moments later. ફાઇનલી મિત્રો ભાઈ 11:30 વાગે. બહુ મજા આવી, બહુ મજા આવી મિત્રો. બગોદરાથી તમે ભાવનગર એક્સપ્રેસ હાઈવેથી આવો ને તો જેટલા સાઇનબોર્ડ છે ને એના વિશ્વાસ ઉપર ન હોતા. ક્યાંક 50 લખ્યું હોય તો ક્યાંક 45 લખ્યું હોય તો ક્યાંક 85 લખ્યું હોય. તો આવું બધું ખોટા સાઇનબોર્ડ બધા માર્યા છે. તો કાંઈ વાંધો નહીં, પણ રોડ એક્સપ્રેસ આવી મજા હતો. 1 થી 1.5 કલાક આપણે વહેલા પહોંચ્યા છે. આપણે વલભીપુરવાળા અને ફેદરાવાળા રસ્તેથી આવ્યા હોત ને તો ભાઈ 1.5-2 કલાક મોડા પહોંચે. એટલે એન્ડિંગ ટાઈમ એમાં 1.5 વાગ્યાનો બતાવતો હતો, 1 થી 1.5 વાગ્યા સુધીનો. આપણે 11:30 વાગે ઘરે પહોંચી ગયા. તો મિત્રો, આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. બાય બાય.